અત્યારે ટાઈમ કેટલો થયો છે એ તમે જોઈ શકો છો। સન્ડે 4:11 વહેલી સવાર જૂન 29ના આ વિડીયો હું બનાવું છું તમારા લોકો માટે। સવારના 4 વાગ્યા સુધી હું જાગું છું। તો મિત્રો ફક્ત એક જ વર્ષનો વર્ક એક્સપિરિયન્સ જોઈએ છે આપણા ગુજરાતી ભાઈઓ જે લોકો એગ્રીકલ્ચરમાંથી હોય, નર્સિંગ કરેલું હોય, ટ્રક ડ્રાઇવિંગની જોબ કરતા હોય, વેલ્ડર હોય, મિકેનિક હોય, ટેકનિશિયન હોય, હેવી ડ્યુટી ટેકનિશિયન હોય અને એ સિવાય ઘણી બધી જોબ છે નર્સિંગને રિલેટેડ, કેરગીવરને રિલેટેડ। બધા લોકો આ બધા વિઝામાં એપ્લિકેશન કરી અને કેનેડા આવી શકો છો। અને એ સિવાય આપણા ગુજરાતી બહેનો જે લોકોને ફૂડ પેકેજિંગનો 1 વર્ષનો એક્સપિરિયન્સ હોય, કેરગીવર તરીકે, નર્સ તરીકે, પછી એલિમેન્ટરી કે કિન્ડરગાર્ટન સ્કૂલમાં જોબ કરેલી હોય તો બધા લોકો આ વિઝા માટે એપ્લિકેશન કરી શકે છે અને કેનેડા આવી શકે। મિત્રો ભાગ્યે જ આવો મોકો મળતો હોય છે। તમારા કોઈ પણ ઓળખીતા હોય કેનેડામાં રહેતા હોય એને પૂછી લેવાની છૂટ કેનેડિયન ગવર્મેન્ટ તરફથી તમને વર્ક વિઝા મળે છે। એ વર્ક વિઝા મળી જાય એટલે સીધું તમે ઇન્ડિયામાં બેઠા કેનેડામાં કાયમને માટે રહી શકો। એ વિઝાની એપ્લિકેશન પણ તમે કરી શકો અને સાથે તમે તમારા હસબન્ડ કે વાઈફને પણ વર્ક વિઝામાં તમારી સાથે કેનેડા લઈ જઈ શકો। અને પછી તમે કોઈ પણ ફિલ્ડમાં કામ કરેલું હોય, જેમ કે તમે નર્સ હોય, એગ્રીકલ્ચરમાં હોય, હેવી ડ્યુટી એન્જિનિયર હોય કે પછી બુક કીપરનું કામ કરેલું હોય કે પછી ટ્રક ડ્રાઈવર હોય। મિત્રો યાદ રાખજો, ટ્રક ડ્રાઈવર બધા। તો આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો। જેટલા પણ નામ લીધા એ બધા લોકો આ વિઝા માટે એપ્લિકેશન કરી શકે છે ફ્રી ઓફ કોસ્ટ। મારો કોઈ પણ આમાં ફાયદો નથી। સવારના 4 વાગ્યે બેઠા હું વિડીયો તમારા માટે બનાવું છું। આ વિડીયો તમારા માટે છે। હું ઓલરેડી કેનેડામાં છું। તમારે મને પૈસા આપવાના નથી, કોઈ એજન્ટને પણ પૈસા આપવાના નથી। આખી વિઝાની પ્રોસેસ મેં જે રીતે બતાવેલ છે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર એ રીતે તમારી જાતે સ્ટેપ બાય સ્ટેપ તમે એપ્લિકેશન કરી શકો છો। અને વિડીયો વધારે શેર કરજો કે જેથી કરીને મિડલ ક્લાસ ફેમિલી છે એના આપણા ગુજરાતી ભાઈઓ બહેનો સુધી આ વિડીયો પહોંચે અને એ લોકો ઝડપથી પોતાની વિઝા પ્રોસેસ સ્ટાર્ટ કરી અને કેનેડા આવી શકે। કેનેડિયન ગવર્મેન્ટ એપ્રુવડ તમને વિઝા આપવામાં આવશે। કેનેડાની વેબસાઇટ ઉપર જ હું તમને આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ। એટલે આ કોઈ ફ્રોડ કે સ્કેમ નથી અને એટલે જ તમારે મને કે બીજા કોઈ એજન્ટને કે ટ્રાવેલ એજન્સીમાં જઈને ખોટી રીતે એક પણ પૈસો ખર્ચ કરવાની જરૂર નથી। તમે તમારી જાતે આખી વિઝાની પ્રોસેસ તમારી રીતે કરી શકો છો। સ્ટેપ બાય સ્ટેપ બધું આ વિડીયોમાં હું સમજાવીશ। ઇંગ્લિશ એક્ઝામની જે રિક્વાયરમેન્ટ હોય છે, આઇલ્સ કહેતા હોય ઘણા, તો આઇલ્સની રિક્વાયરમેન્ટ પણ એકદમ ઓછી છે। એજની કોઈ લિમિટ છે નહીં। તો વિડીયો જોવા આવેલા આપણા બધા ભાઈઓ બહેનો, મિત્રો અને વડીલોને રામ રામ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ। આશા રાખું કે તમે બધા મજામાં હશે અને મજામાં જ રહેવાનું, કારણ કે મહાદેવ જે છે એ એની રીતે આપણું બધાનું ધ્યાન રાખે જ છે। ઘણા લોકોની કોમેન્ટ હતી કે તમે કોણ છો, તો આ વિડીયોમાં તમે મારો ચહેરો જોઈ લેજો આજે। હવે હું મારો પરિચય આપું એના કરતાં વધારે જરૂરી એ છે કે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીએ કેનેડા ઇમિગ્રેશન વિશે, કેનેડાના વિઝા કઈ રીતે મેળવવા એ બાબતમાં। તો મિત્રો હું છું ગુજરાતી અને આપણી આ યુટ્યુબ ઉપર ચેનલ છે ચલો કેનેડા ગુજરાતી વિલોગ। હજી સુધી સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવજો કે જેથી કરીને નવો વિડીયો પોસ્ટ કરું એનું નોટિફિકેશન તમને મળે અને તરત જ એ વિડીયો તમે જોઈ શકો। તો આ ચેનલ ઉપર મિત્રો ગુજરાતી ફેમિલીની લાઈફસ્ટાઈલ કેનેડામાં કેવી હોય છે, જ્યાં પણ અમે નવા સ્થળો ઉપર ફરવા જઈએ એ વિડીયો પોસ્ટ થતા રહેશે અને આવા ઉપયોગી વિડીયો પણ પોસ્ટ થતા જ રહેશે કે જેથી કરીને તમને ઘરે બેઠા કેનેડા જોઈ શકો। ચેનલ ઉપર પોસ્ટ કરવામાં આવેલા અત્યાર સુધીના બધા વિડીયો હજી સુધી તમે ન જોયા હોય તો પ્લીઝ રિક્વેસ્ટ કરીશ કે બધા વિડીયો જોઈ લેજો અને એવી જ રીતે આ વિડીયોને વધારે શેર કરજો મિત્રો। ખાસ કરીને આપણા ગુજરાતી ભાઈઓ બહેનો અને યંગસ્ટર સુધી પહોંચાડજો, એ કામ તમારું છે। તમે જાણો છો અત્યાર સુધીના પોસ્ટ કરેલા બધા વિડીયોમાં વધારે કોમેન્ટ એ હતી, બધા લોકો એ જ પૂછે છે કે કેનેડા કઈ રીતે આવવું, કેનેડામાં વર્ક વિઝામાં કઈ રીતે આવવું, કે ઓછા પૈસાનો ખર્ચ કરીને કેનેડામાં કઈ રીતે આવવું। તો સ્પેશિયલી આ વિડીયો એ લોકો માટે છે, ખાસ ગુજરાતી માટે, ગુજરાતી ભાષામાં બનાવેલો છે। એટલે તમને લોકોને નમ્ર વિનંતી છે કે વિડીયો વધારે શેર કરજો, એ લોકો સુધી પહોંચાડજો। તમને ખબર જ હશે કે અતિશય ભણવામાં હોશિયાર હોય, ઘણો બધો વર્ક એક્સપિરિયન્સ હોય, ઇંગ્લિશ પાવરફુલ બોલતા આવડતું હોય, પણ એ લોકો મિડલ ક્લાસ ફેમિલીમાંથી હોવાના કારણે ભવિષ્યમાં એને વિદેશ જવું હોય તો પણ ના જઈ શકે, ખાસ કરીને સ્ટડી પરમિટમાં।
કારણ કે કેનેડામાં માની લ્યો કે સ્ટડી પરમિટમાં કોઈ આવે તો લાખો કરોડો રૂપિયાની એની ફી ભરવી પડે 2 કે 3 વર્ષ સુધી કોલેજ કે યુનિવર્સિટીમાં. તો આ વિડીયો વધારેમાં વધારે એ લોકો સુધી પહોંચાડજો જે ઓછામાં ઓછો ખર્ચ કરીને પોતાની જાતે વિઝાની એપ્લિકેશન કરીને કેનેડા આવી શકે અને કેનેડા આવીને કાયમને માટે અહીંયા રહી શકે. કોઈ પણ એજન્ટ પાસે જવાની જરૂર નથી. આખી વિઝાની પ્રોસેસ તમે તમારી જાતે તમારા કોમ્પ્યુટર ઉપર તમારા ઘરે કરી શકો છો. આખો વિડીયો જોજો, સ્કીપ ન કરતા. સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ હું મારા કોમ્પ્યુટર ઉપર સમજાવીશ. જો વિડીયો કટ કે સ્કીપ કરશો તો એ માહિતી તમને ખબર નહીં પડે. તો ચાલો હવે હું મારા કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તમને પહેલેથી છેલ્લે સુધીની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું, વિડીયો સ્કીપ ન કરતા. તો મિત્રો, મારા લેપટોપની સ્ક્રીન ઉપર તમે જોજો, અહીં લખેલું છે ગવર્મેન્ટ ઓફ કેનેડા, એટલે કે આ વેબસાઇટ છે ગવર્મેન્ટ ઓફ કેનેડાની છે. આ કોઈ ફ્રોડ કે સ્કેમ નથી. આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. તેમ છતાં પણ જો એપ્લિકેશન કરવામાં કે આ વેબસાઇટમાં તમને કોઈ પ્રોબ્લેમ આવે તો તમે તમારા જાણીતા ઓળખીતા લોકો પાસે કે ફ્રેન્ડ સર્કલમાં જઈને પણ આ એપ્લિકેશન કરાવી શકો છો, જે એપ્લિકેશન કરવામાં માહિર હોય. તો આ જ સ્ક્રીન ઉપર તમે નીચે જઈ શકો છો અને નીચે આ લખેલું છે રૂરલ એન્ડ ફ્રેન્કોફોન કોમ્યુનિટી ઇમિગ્રેશન પાયલોટ. એના ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારી પાસે આ ટાઈપની સ્ક્રીન ઓપન થશે. એમાં ચોખ્ખું લખેલું છે એપ્લાય ફોર પરમેનન્ટ રેસિડન્સ. એ બધું આપણે ધીમે ધીમે સમજશું સ્ટેપ બાય સ્ટેપ. હવે અહીંયા 2 ઓપ્શન છે. શોર્ટ ફોર્મ છે, યાદ રાખજો, RCIP. એના ઉપર ક્લિક કરશો તમે એટલે આ વેબસાઇટ ઓપન થશે. એમાં પણ અહીં લખેલું છે RCIP, બરાબર. હવે સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે. અહીંયા લખેલું છે પહેલો સ્ટેપ હુ કેન એપ્લાય, ગેટ જોબ ઓફર, એપ્લાય ફોર પરમેનન્ટ રેસિડન્સ. તો આ બધા સ્ટેપ આપણે સમજવાના છે. મિત્રો, સૌથી મોટો પ્રોબ્લેમ કેનેડામાં કામ કરવા માટે એ થાય છે કેનેડાની બહાર હોય, ઇન્ડિયામાં કે કોઈ પણ દેશમાં તમે બહાર હોય અને વર્ક વિઝાની ફાઇલ મૂકો તો તમારી પાસે જોબ ઓફર લેટર હોવો જોઈએ. કેનેડામાં જ્યાં પણ તમે કામ કરવા આવવાના છો એ ફેક્ટરી કે વેરહાઉસમાંથી તમારી પાસે જોબ ઓફર લેટર હોવો જોઈએ. એ પછી જ તમે વર્ક વિઝાની ફાઇલ મૂકી શકો. તો અહીંયા પેલું લખેલું છે એ જોબ ઓફર લેટર ક્યાંથી મેળવવો એની પણ ચર્ચા કરશું. ઓછામાં ઓછી વર્ક એક્સપિરિયન્સની રિક્વાયરમેન્ટ છે. 1 જ વર્ષનો વર્ક એક્સપિરિયન્સ જોઈએ છે. અહીં લખેલું છે, જોઈ લેજો. પછી છે લેંગ્વેજ એબિલિટી, એટલે કે તમારી ઇંગ્લિશની એક્ઝામ, ઇંગ્લિશમાં તમને કેટલું ફાવે છે. તો અહીંયા તમે ક્લિક કરશો તો એ પણ ડિટેલ તમને બતાવશે. ઇંગ્લિશ માટે આયલ્સ પણ હોય છે અને સેલ્પીપ પણ હોય છે. આયલ્સ કરતાં સેલ્પીપ ઇઝી હોય છે થોડી. તો એ ઇઝી સેલ્પીપમાં પણ જો તમારા 4 બેન્ડ આવતા હોય તો એ 4 બેન્ડ સાથે પણ તમે આ ટિયર 4 અને ટિયર 5માં કોઈ પણ જોબ હોય એના માટે એપ્લાય કરી શકો છો. અહીંયા લખેલું છે, તમે જોઈ શકો છો. આ કોઈ મેં બનાવેલો વિડીયો નથી, આ વેબસાઇટ ઉપર આખી ડિટેલ છે. એ સ્ટેપ બાય સ્ટેપ હું તમને બતાવું છું. એટલે આ ઇંગ્લિશની પણ મિનિમમ રિક્વાયરમેન્ટ થઈ, પછી વર્ક એક્સપિરિયન્સની પણ મિનિમમ રિક્વાયરમેન્ટ થઈ. એજની કોઈ લિમિટ છે નહીં, તમારી એજ કોઈ પણ હોય તમે એપ્લિકેશન કરી શકો છો. અને અહીંયા લખેલું છે કેનેડિયન એજ્યુકેશન, એટલે કે જો કેનેડાથી તમે બહાર રહેતા હોય, ઇન્ડિયામાં કે કોઈ પણ દેશમાં, આપણા ગુજરાતી લોકો અત્યારે ઇન્ડિયાથી પણ બહાર રહેતા હોય, કેનેડામાં ન રહેતા હોય, એ લોકોને પણ જો એપ્લિકેશન કરવી હોય તો તમે લોકો હાઈસ્કૂલ હોય તો પણ એપ્લિકેશન કરી શકો છો. પણ શરત એ છે કે તમારે ECA કરાવવું પડે, એટલે કે એજ્યુકેશન ક્રેડિશનલ એસેસમેન્ટ કરાવવું પડે. તમારા જે કંઈ સર્ટિફિકેટ હોય, હાઈસ્કૂલ ભણેલા હોય તો ઓછામાં ઓછી ભણતરની સ્ટડીની રિક્વાયરમેન્ટ છે, ઓછામાં ઓછી ઇંગ્લિશ લેંગ્વેજની રિક્વાયરમેન્ટ છે અને ઓછામાં ઓછી વર્ક એક્સપિરિયન્સની રિક્વાયરમેન્ટ છે. તો મિત્રો, આપણે પહેલા સ્ટેપ વિશે ચર્ચા કરી લીધી કે હુ કેન એપ્લાય. હવે બીજો સ્ટેપ આવશે ગેટ જોબ ઓફર લેટર. તો કેનેડામાં કામ કરવા માટે જો તમારે આવવું હોય, વર્ક વિઝામાં આવવું હોય તો સૌથી વધારે જરૂરી છે જોબ ઓફર લેટર. આ કોન્ટ્રાક્ટ છે, આ આખો પ્રોજેક્ટ છે એ ગવર્મેન્ટ ઓફ કેનેડાનો છે. તો ગવર્મેન્ટ ઓફ કેનેડાએ નક્કી કરેલા અમુક રાજ્યમાંથી અમુક સિટીમાં જે એમ્પ્લોયર છે, જે વેરહાઉસ છે, ત્યાં તમે કામ કરવા માટે આવશો અને એ એમ્પ્લોયર તમને જોબ ઓફર લેટર આપશે. તો આપણે આ બીજા સ્ટેપ ઉપર ક્લિક કરીએ, ગેટ જોબ ઓફર. તો આ ગેટ જોબ ઓફરમાં અહીંયા તમે જો છો સર્ચ એન્જિન છે. આ સર્ચ એન્જિન ઉપર ક્લિક કરશો તો આખા આ નામ આવી જશે. જે શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં લખેલા છે એ સિટીના નામ છે અને છેલ્લે જે શોર્ટ ફોર્મ લખેલું છે એ રાજ્યનું નામ છે. એ યાદ રાખજો. માની લ્યો કે આપણે ટીમિન્સમાં જઈએ, અહીંયા ટીમિન્સ લખેલું છે, બરાબર. હવે એમાં કન્ટિન્યુ કરવાનું.
કન્ટિન્યુ કરેલું તો અહીંયા ટીમિન્સ વેબસાઇટ, તો આખી વેબસાઇટ આવી ગઈ છે, તમે જોઈ શકો છો આખી. હવે ટીમિન્સ વેબસાઇટમાં અહીંયા એકદમ નીચે તમે જાશો તો અહીંયા લખેલું છે RCIP અને અહીંયા લખેલું છે FCIP. RCIPનો મતલબ કે તમે ઇંગ્લિશ લેંગ્વેજ સાથે જો કેનેડામાં વર્ક પરમિટમાં આવવા માગો છો આ વિઝામાં, તો તમારે આ RCIPનું લિસ્ટ ચેક કરવાનું છે. જો તમને ઇંગ્લિશ કરતાં ફ્રેન્ચ લેંગ્વેજ વધારે આવડતી હોય, ફ્રેન્ચ લેંગ્વેજ સાથે તમે આ વિઝામાં આવવા માગતા હોય, તો FCIPનું લિસ્ટ ચેક કરવું પડશે તમારે. પણ આપણે ચર્ચા કરશું RCIPમાં ઇંગ્લિશ લેંગ્વેજ સાથે. તો તમે અહીંયા જોઈ શકો છો 2 વિભાગ છે, પ્રાયોરિટી સેક્ટર અને પ્રાયોરિટી ઓક્યુપેશન. તો મિત્રો બધા ટોપિક વિશે હું ચર્ચા કરીશ તો વિડીયો વધારે લાંબો થઈ જશે, પણ આ કયા ફિલ્ડની જોબ છે એ બધું લખેલું છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમે એગ્રીકલ્ચરમાંથી છો, તમે વર્ક એક્સપિરિયન્સ જે લીધેલો છે અત્યાર સુધીનો એ નર્સિંગમાં છે, એગ્રીકલ્ચરમાં છે, ડૉક્ટર તરીકે છે, કે મેડિકલ લેબોરેટરીમાં તમે કામ કરેલું છે, લાયસન્સ નર્સ છો, કે પછી એલિમેન્ટરી સ્કૂલ એન્ડ કિન્ડરગાર્ટનમાં ટીચર છો. તો આ બધું અહીંયા લખેલું છે. એ તમે કયા ફિલ્ડમાં એક્સપિરિયન્સ લીધેલો છે એને ધ્યાનમાં રાખીને તમારે આ સિલેક્શન કરવાનું છે કે તમારે કયા વિઝામાં કયા ફિલ્ડમાં જોબ કરવા માટે આવવું છે. હવે આ વાત થઈ કયા ફિલ્ડની જોબ છે એ. હવે આપણે એમ્પ્લોયર શોધવાનો છે કે આ ફિલ્ડમાં માની લ્યો કે ઓટોમોટિવ કે પછી ટ્રક ડ્રાઈવરને પણ વિઝા મળે છે. મિત્રો યાદ રાખજો, ટ્રક ડ્રાઈવર પણ અહીંયા લખેલું છે, જોઈ લેજો, ટ્રાન્સપોર્ટ ટ્રક ડ્રાઈવર્સ. તો આ થઈ ફિલ્ડની જોબ. હવે એ ફિલ્ડના એમ્પ્લોયર કોણ, તમને વિઝા કોણ આપશે, જોબ ઓફર લેટર કોણ આપશે? તો એકદમ નીચે જાઓ, અહીંયા લખેલું છે કેન્ડિડેટ્સ. હુ કેન એપ્લાય આપણે જોઈ લીધું. સ્ટેપ 2માં આવો, ગેટ જોબ ઓફર, પાછું અહીંયા લખેલું છે. અહીંયા લખેલું છે લિસ્ટ, વ્યૂ લિસ્ટ ઓફ ડેઝિગ્નેટેડ એમ્પ્લોયર્સ. તો અહીંયા ક્લિક કરવાનું, આ હિયર છે એના ઉપર ક્લિક કરો એટલે આખા જે એમ્પ્લોયર્સ છે એની આખી લિસ્ટ આવી ગઈ છે. બરાબર. હેલ્થ સેક્ટરમાં તો આટલા છે. પછી નીચે જાઓ, એજ્યુકેશન એન્ડ સોશિયલ કોમ્યુનિટી એન્ડ ગવર્મેન્ટ સર્વિસીસ, એમાં આટલા લિસ્ટ છે. તો આવી રીતે બધા અલગ અલગ લિસ્ટ છે. તો આની માની લો કે આ પેલું છે એન્સન જનરલ હોસ્પિટલ, એના ક્લિક કરી લેવાનું, કોપી કરી લેવાનું. કોપી કરી અને તમે અહીંયા ગૂગલ ઉપર પેસ્ટ કરવાનું, એ આખું નામ પેસ્ટ કરશો એટલે એન્સન જનરલ હોસ્પિટલની એક વેબસાઇટ ખુલી ગઈ. ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ ને તમારે તમારી રીતે અહીંયા રિક્વેસ્ટ કરવાની જોબ ઓફર લેટર માટેની. બરાબર છે મિત્રો. તમે જોયું આપણે સ્ટેપ 2માં અહીંયા વ્યૂ લિસ્ટ ઓફ ડેઝિગ્નેટેડ એમ્પ્લોયર હિયર, તો ત્યાં જઈને આપણે જોયેલું કે કેટલા એમ્પ્લોયર છે, કયા ફિલ્ડમાં તમને જોબ ઓફર લેટર આપી શકે છે. હવે અહીંયા સ્ટેપ 3 છે, તો ખાસ જોજો મિત્રો, અને નમ્ર વિનંતી છે આમાં ધ્યાન દેજો. સ્ટેપ 3 ઉપર અહીંયા આ 2025 ઇન્ટેક પીરિયડ લખેલું છે, એટલે કે 2025ની સાલમાં કેટલા લોકોને ક્યાં સુધી આ પ્રોજેક્ટમાં વિઝા મળશે એ ટાઈમ લખેલો છે. આ આખો પ્રોજેક્ટ છે ગવર્મેન્ટનો, એ એપ્રિલ 27થી ચાલુ થયેલો છે અને ચાલુ રહેશે નવેમ્બર 29 સુધી. તો મિત્રો બધા લોકોને નમ્ર વિનંતી છે કે વિડીયો વધારેમાં વધારે શેર કરો, બને એટલો વધારેમાં વધારે શેર કરો, ખાસ આપણા ગુજરાતીઓ સુધી, કે જેથી કરીને જે લોકોને કેનેડા આવવું છે, મિડલ ક્લાસ લોકો છે જે વધારે પૈસા ખર્ચી શકે એમ નથી, છતાં પણ વિદેશ જવાની ઈચ્છા છે, ખાસ કરીને કેનેડા વર્ક વિઝા માટે આવવાની ઈચ્છા છે, એ લોકો સુધી આ વિડીયો ફટાફટ પહોંચે અને એ લોકો ફટાફટ આ એપ્લિકેશન કરે અને એના વર્ક વિઝા મળે. અને મિત્રો વર્ક વિઝા ખાલી વર્ક વિઝા નથી, તમને વર્ક વિઝા મળશે એટલે સીધું તમે કાયમને માટે કેનેડામાં રહેવા માટેની એપ્લિકેશન પણ કરી શકો છો. એની ચર્ચા આપણે હમણાં કરશું. પણ તમે અહીંયા જોઈ લેજો, એપ્રિલ 27થી આ ચાલુ કરેલો છે પ્રોજેક્ટ, મે 3 સુધી ચાલુ રહેશે, પછી સ્ટોપ થઈ જશે. મે 25થી ચાલુ થશે, મે 31 સુધી ચાલુ રહેશે એપ્લિકેશનની પ્રોસેસ. પછી મે 31 પૂરો થયો તો મે પછી સીધો જૂન 23 છે, તો જૂન 1થી 23માં તમે એપ્લિકેશન ન કરી શકો. વધારેમાં વધારે મિત્રો વિડીયો શેર કરજો પ્લીઝ, તમને લોકોને નમ્ર વિનંતી છે. આમાં મારો કોઈ ફાયદો નથી, હું તો પોતે કેનેડામાં છું જ. તમે બીજા વિડીયો પણ મારા જોયા હશે. મારે કેનેડા જવા માટે કોઈ એપ્લિકેશનની જરૂર નથી. આ આપણા ગુજરાતી ભાઈઓ બહેનો માટે છે જેને કેનેડા આવવું છે.
તો પ્લીઝ વિડીયો વધારેમાં વધારે શેર કરજો. જોઈ લેજો જુલાઈ 28થી ઓગસ્ટ 2, પછી ઓગસ્ટ 25થી ઓગસ્ટ 30. તો આ રીતે એના ટાઈમ પીરિયડ પ્રમાણે ખાસ તમે જોજો. એવું નહીં કે તમારા ડોક્યુમેન્ટ્સ રેડી થઈ ગયા અને તમે એપ્લિકેશન કરી દીધી. આખો વિડીયો સ્ટેપ બાય સ્ટેપ હું સમજાવું છું, એ જોજો. ખાસ આ ટાઈમ જોજો ક્યારે એપ્લિકેશન કરવી. એટલે જ વિડીયો અત્યારે રાતે મેં બનાવેલો છે કે જેથી કરીને આપણા ગુજરાતી મિત્રો સુધી વધારેમાં વધારે વિડીયો પહોંચે અને ઝડપથી એ લોકો એપ્લિકેશન બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખે. અત્યારે ટાઈમ કેટલો થયો છે એ તમે જોઈ શકો છો. સન્ડે 4:11 વહેલી સવાર, જૂન 29ના આ વિડીયો હું બનાવું છું તમારા લોકો માટે. સવારના 4 વાગ્યા સુધી હું જાગું છું. તો પ્લીઝ વિડીયો વધારેમાં વધારે શેર કરજો કે જેથી બીજા ગુજરાતીઓ સુધી આ પહોંચે અને એના કામમાં આવે. તો આપણે 2 સ્ટેપ વિશે ચર્ચા કરી લીધી. લાસ્ટ આપણે જોયું ગેટ એ જોબ ઓફર, અને મહત્વનો સ્ટેપ છે હવે મિત્રો, તમને મહિનામાં નહીં આવે, તમે વિશ્વાસ નહીં કરો, એપ્લાય ફોર પરમેનન્ટ રેસિડન્સ. જોઈ લેજો, અહીંયા લખેલું છે. આ કોઈ ફ્રોડ કે સ્કેમ નથી, આ ગવર્મેન્ટની વેબસાઇટ છે. અહીંયા જોઈ લેજો, ગવર્મેન્ટ ઓફ કેનેડા લખેલું છે. આ આખો એક ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે જે તમને વર્ક વિઝામાં બોલાવે છે કેનેડા, અને સાથે સાથે કાયમને માટે કેનેડામાં રહી શકો એના માટેના વિઝા પણ તમને આપશે. અહીંયા 3જો સ્ટેપ છે, એના ઉપર ક્લિક કરીએ છીએ. જોઈ લેજો, એપ્લાય ફોર પરમેનન્ટ રેસિડન્સ. બરાબર, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. અહીંયા લખેલું છે એપ્લાય ફોર પરમેનન્ટ રેસિડન્સ. તો આખી એની પ્રોસેસ છે, ક્યારે કરવું, કઈ રીતે કરવું. એના માટે આખું એક એકાઉન્ટ બનાવવું પડે, જે તમે બનાવી શકો છો. જેમ ફેસબુકમાં અને જીમેલમાં બધા એકાઉન્ટ બનાવતા હોઈએ એ જ રીતે એકાઉન્ટ બનાવવાનું છે, અને તમારે તમારી રીતે પ્રોસેસ કરવાની છે. ક્યાં ડોક્યુમેન્ટ્સ જોઈએ, કઈ રીતે જોઈએ, એ બધા શોર્ટ ફોર્મમાં લખેલા છે બધાય. એ તમને બધી ડિટેલ્સ અહીંથી મળી જશે. પણ ક્યારે કરવાનું એ હવેના ચર્ચા કરીએ આપણે. 4થો સ્ટેપ છે અહીંયા, આફ્ટર યુ એપ્લાય, એટલે કે એપ્લાય ફોર પરમેનન્ટ રેસિડન્સની એપ્લાય કરો. એના પછી શું કરવાનું, તો આફ્ટર એપ્લાય કીપ યોર ઇન્ફોર્મેશન અપ ટુ ડેટ, ગેટ યોર ફિંગરપ્રિન્ટ્સ એન્ડ ફોટો ટેકન, બુક યોર મેડિકલ એક્ઝામ, ચેક યોર એપ્લિકેશન સ્ટેટસ. તો આ બધી પ્રોસેસ છે એ તો આપણે ખબર જ છે કે આપણે કોઈ પણ જગ્યાએ એપ્લિકેશન કરેલી હોય પછી એના ઈમેલ્સ આવે છે કે એનું અપડેટ થાય છે કંઈ સ્ટેટસ, એ આપણે ચેક કરતા જોઈએ છીએ. બરાબર, તો મિત્રો વિડીયો વધારેમાં વધારે શેર કરજો. આપણે આ 4 સ્ટેપ વિશે ચર્ચા કરેલી છે. હવે આ 5મા સ્ટેપમાં જોજો, સેટલિંગ ઇન કેનેડા, એટલે કે કેનેડામાં સેટલ કઈ રીતે થવું. હવે અહીંયા લખેલું છે સેટલિંગ ઇન કેનેડા. વન્સ વી હેવ એપ્રુવડ યોર એપ્લિકેશન યુ કેન સ્ટાર્ટ ધ પ્રોસેસ ઓફ સેટલિંગ પરમનન્ટલી ઇન કેનેડા. યોર નેક્સ્ટ સ્ટેપ્સ વિલ ડિપેન્ડ ઓન વેર યુ કરન્ટલી લીવ. એટલે કે રેકમેન્ડેશન લેટર જ્યારથી તમને મળી જાય એ પછી તમે તમારી એપ્લિકેશન કરો PR માટેની, પરમેનન્ટ રેસિડન્ટ માટેની, કેનેડામાં કાયમીને માટે રહેવા માટેની એપ્લિકેશન કરી લ્યો. એ પછી શું કરવાનું, તો એના માટે 2 ઓપ્શન છે કે તમે કેનેડામાં જ રહીને આ એપ્લિકેશન કરેલી છે કે આઉટસાઇડ કેનેડા. તો આપણે કરશું ઇન્ડિયા, એટલે કે આઉટસાઇડ ઓફ કેનેડા. તો જો આઉટસાઇડ ઓફ કેનેડા સિલેક્ટ કરેલું છે તો અહીંયા લખેલું છે પ્રિપેર ટુ લીવ ઇન કેનેડા. તો બધા સ્ટેપ છે. અરાઇવ એટ ધ બોર્ડર, તો બધી જેટલી ફેસિલિટી એ લોકો તમને પ્રોવાઈડ કરે છે કે તમે એરપોર્ટ ઉપર પહોંચો કે ઇન્ડિયાથી નીકળો ત્યારે કઈ પ્રોસેસ, એ બધી ડિટેલ્સ તમને આમાં લખેલી હશે. એ તમે વાંચી લેજો. જો એક શબ્દ વાંચીને હું સંભળાવીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે. બરાબર છે મિત્રો, વિડીયો ખાસ યાદ રાખજો, વધારેમાં વધારે શેર કરવાનો છે. આપણે અહીંયા સુધી પહોંચી ગયા છે, સેટલિંગ ઇન કેનેડા. બરાબર, હવે આવશે છેલ્લો ઓપ્શન, છેલ્લો સ્ટેપ, ઓપ્શનલ વર્ક પરમિટ. જોઈ લેજો, આ જોઈ લેજો. બરાબર, એના ઉપર આપણે ક્લિક કરશું. ઓપ્શનલ વર્ક પરમિટ આ સ્ટેપ છે. હવે અહીંયા લખેલું છે ઇફ યુ હેવ એપ્લાઇડ ફોર પરમેનન્ટ રેસિડન્સ અંડર ધ રૂરલ કોમ્યુનિટી ઇમિગ્રેશન પાયલોટ. શરૂઆતથી હું તમને આ શોર્ટ ફોર્મ વચાવતો આવું છું, RCIP, એટલે કે આ કેનેડિયન ગવર્મેન્ટનો આખો એક પ્રોજેક્ટ છે RCIP. એના મારફત, એના દ્વારા અને એના માટે કામ કરવા માટે તમે અહીંયા આવો છો તો યુ મે ઓલ્સો બી ઇલિજિબલ ફોર અ 2-year વર્ક પરમિટ. એટલે કે તમને એ સીધા વિઝા મળી ગયા, વર્ક વિઝા. એનો મતલબ એ થયો કે તમને સીધી
2 વર્ષની વર્ક પરમિટ તો મળી જ ગઈ છે. ધ વર્ક પરમિટ લેટ્સ યુ વર્ક while your permanent residence application is being processed. એટલે કે તમને વર્ક વિઝા મળી ગયા એટલે હમણાં આગળના સ્ટેપમાં આપણે જોયું કે તમે સીધું કાયમને માટે કેનેડામાં રહેવા માટેની એપ્લિકેશન પણ કરી દીધી, બરાબર છે. તો આ વર્ક પરમિટ જે 2 વર્ષની તમને મળી એ ત્યાં સુધી તમને એક્સટેન્ડ પણ કરી શકે જ્યાં સુધી તમારી પરમેનન્ટ રેસિડન્સની એપ્લિકેશન ચાલુ ન થાય, PR માટેની એપ્લિકેશન ચાલુ ન થાય ત્યાં સુધી એ વર્ક પરમિટ એક્સટેન્ડ પણ થઈ શકે. કેનેડામાં જ રહીને બહાર પણ ન નીકળવું પડે. અહીંયા છે ધીસ વર્ક પરમિટ, નીચે લખેલું છે ઇઝ ઓનલી ફોર ધ રૂરલ કોમ્યુનિટી ઇમિગ્રેશન પાયલોટ RCIP. એટલે કે RCIP ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે, એના મારફતે જ ગવર્મેન્ટ તમને વિઝા અપાવે છે, વર્ક વિઝા, બરાબર છે. એવું નહીં કે એ વર્ક વિઝા તમે લઈને કેનેડા પહોંચી ગયા અને પછી મન ફાવે ત્યાં બીજે કામ કરવા માંડ્યા, બરાબર. બીજું છે ઇઝ વેલિડ ફોર 2 years. અહીંયા પણ લખેલું છે 2 years વર્ક પરમિટ, બરાબર. જોઈ લેજો, આ 2 years વર્ક પરમિટ. પાછું અહીંયા પણ લખેલું છે વેલિડ ફોર 2 years વર્ક પરમિટ. ત્રીજો ટોપિક છે ઓનલી લેટ્સ યુ વર્ક ફોર ધ એમ્પ્લોયર હુ ઓફર્ડ યુ ધ જોબ. જેમ આપણે ગેટ જોબ ઓફરમાંથી આખું લિસ્ટ કાઢેલું હતું કે ટ્રક ડ્રાઈવર હોય, નર્સ હોય, એગ્રીકલ્ચરમાં હોય, તમે કોઈ પણ ફિલ્ડમાં હોય તો એ કેટલા એમ્પ્લોયર છે. પછી આપણે ઓપન કરેલી હતી ઓફિશિયલ વેબસાઇટ એક હોસ્પિટલની, તો એને કહેવાય એમ્પ્લોયર. માની લ્યો કે એ કોઈ એક એમ્પ્લોયર તરફથી તમને વર્ક વિઝા મળેલા છે તો એની સાથે જ તમે આ 2 વર્ષમાં કામ કરી શકો, બીજે ક્યાંય નહીં. પછી છે અહીંયા ટુ ક્વોલિફાય ફોર અ વર્ક પરમિટ યુ મસ્ટ હેવ એન ઇલિજિબલ ઓફર ઓફ એમ્પ્લોયમેન્ટ ફ્રોમ યોર ડેઝિગ્નેટેડ એમ્પ્લોયર, જેની આપણે બધી ચર્ચા હમણાં કરી લીધી. જોબ ઓફર લેટર હોવો જોઈએ, રેકમેન્ડેશન લેટર હોવો જોઈએ, તો જ તમે આમાં ક્વોલિફાય થાવ, બરાબર છે. હવે નીચે તમે અહીંયા વાંચશો વર્ક પરમિટ ફોર સ્પાઉસ ઓર કોમન લો પાર્ટનર. એટલે કે હસબન્ડ વાઈફ પોતાની સાથે આપણો લાઈફ પાર્ટનર હોય, જેમ કે તમે હસબન્ડ છો તો તમારા વાઈફને પણ સાથે લઈ જઈ શકો છો અને એની એપ્લિકેશન પણ કરી શકો છો. તમે વાઈફ છો કોઈના તો તમારા હસબન્ડને પણ તમે સાથે લઈ જઈ શકો છો. મિત્રો, આવો મોકો જિંદગીમાં ક્યારેય ન મળે, ખાસ કરીને કેનેડિયન ગવર્મેન્ટ તરફથી. તો પ્લીઝ આ વિડીયો ખાસ જોજો અને વધારેમાં વધારે શેર કરજો. અહીંયા લખેલું છે યોર સ્પાઉસ ઓર કોમન લો પાર્ટનર કેન એપ્લાય ફોર એન ઓપન વર્ક પરમિટ એટ ધ સેમ ટાઈમ એઝ યુ એપ્લાય ફોર યોર 2 year વર્ક પરમિટ. એટલે કે જ્યારે તમે તમારા 2 વર્ષની વર્ક પરમિટની એપ્લિકેશન કરો છો એની સાથે સાથે તમારા હસબન્ડ કે વાઈફની પણ એપ્લિકેશન કરી શકો છો. ધેર વર્ક પરમિટ વિલ ઓનલી લેટ ધેમ વર્ક ઇન ધ સેમ કોમ્યુનિટી એઝ યુ. એટલે કે તમે જે એમ્પ્લોયર સાથે કામ કરવા માટે 2 વર્ષના વર્ક પરમિટ લીધેલી છે એની સાથે જ એ કામ કરશે, બીજે ક્યાંય નહીં. અહીંયા છે હાઉ ટુ એપ્લાય ફોર ધ વર્ક પરમિટ. The application forms and process you need to follow depend on where you applying from. એટલે કે તમે ક્યાંથી એપ્લાય કરો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. સિલેક્ટ વેર યુ આર એપ્લાઇંગ ફ્રોમ ટુ સી યોર ઇન્સ્ટ્રક્શન. તો આપણે કહીએ આઈ એમ એપ્લાઇંગ ફ્રોમ આઉટસાઇડ કેનેડા, તમે પછી ગમે ત્યાં હોય, બરાબર. એ આપણે સિલેક્ટ કરેલો છે ઓપ્શન. તો નીચે આવેલું છે એપ્લાઇંગ ફ્રોમ આઉટસાઇડ કેનેડા. સ્ટેપ 1 મેક શ્યોર યુ હેવ વોટ યુ નીડ. તો આ બધી ડિટેલ્સ લખેલી છે કે તમારી પાસે શું હોવું જોઈએ, કઈ વસ્તુની જરૂર પડે. ક્રિએટ યોર ઓનલાઈન એકાઉન્ટ એન્ડ સાઇન ઇન, એ બધા સ્ટેપ બાય સ્ટેપ બતાવેલા છે. તો આખી ડિટેલ આવી રીતે મેં તમને સમજાવી લીધી સ્ટેપ બાય સ્ટેપ. ફર્સ્ટ સ્ટેપ હતો હુ કેન એપ્લાય, પછી ગેટ એ જોબ ઓફર, પછી છે એપ્લાય ફોર પરમેનન્ટ રેસિડન્સ, પછી છે આફ્ટર યુ એપ્લાય, સેટલિંગ ઇન કેનેડા અને ઓપ્શનલ વર્ક પરમિટ. તો મિત્રો, આ હતી આખી પ્રોસેસ વિઝા એપ્લિકેશન માટેની, જે મેં મારા લેપટોપ ઉપર સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવેલી છે. આશા રાખું કે તમને બધું સમજાઈ ગયું હશે. વિડીયો સારો લાગ્યો હશે તો વિડીયો વધારેમાં વધારે શેર કરવાનો છે. અને બધા લોકોને નમ્ર વિનંતી છે મિત્રો, તમારા કોઈ પણ સવાલ હોય બીજા વિડીયોમાં, મારા વીલોગ્સમાં કે કેનેડાને લગતા, તો પ્લીઝ વધારેમાં વધારે કોમેન્ટ કરો. અને આ એક વિડીયો જોઈને ચેનલ ઉપરથી ભાગીને જતા, કારણ કે ઘણા બધા લોકો કોઈ પણ વિડીયોમાં કોમેન્ટ કરે છે કે આ ડિટેલ આપો, કારણ કે એની બીજા વિડીયો નથી જોયા. તો બધા લોકોને વિનંતી છે
કે ચેનલ ઉપર પોસ્ટ કરેલા બધા વિડીયો જોવો, એમાંથી તમને કંઈક ને કંઈક નવું જાણવાનું અને જોવાનું મળશે. મારો ઇન્ટ્રોડક્શન, મારા વિશે માહિતી હું નેક્સ્ટ વિડીયોમાં આપીશ. આજનો વિડીયો તમે જોયો સવારના 4 વાગ્યે ઉઠીને મેં બનાવેલો છે તમારા લોકો માટે, કે જેથી કરીને આ વિડીયો તમારા લોકો સુધી વધારેમાં વધારે પહોંચે અને ઝડપથી તમે વિઝાની એપ્લિકેશન કરી શકો. જે જરૂરિયાતમંદ લોકો છે એના સુધી આ વિડીયો વધારેમાં વધારે પહોંચે, એટલા માટે મેં 4 વાગ્યે ઉઠીને આ વિડીયો બનાવેલો છે. તો મારા વિશેની માહિતી, મારો ઇન્ટ્રોડક્શન હું નેક્સ્ટ વિડીયોમાં આપીશ. આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. તમારા માટે છે, આપણા ગુજરાતીઓ માટે છે. તો બધા લોકો પોતપોતાનું ધ્યાન રાખજો. મળશું આપણે નવા વિડીયોમાં. બધા લોકોને રામ રામ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ. મિત્રો, મેં કીધેલું હતું વિડીયો કટ ન કરતા, સ્કીપ ન કરતા, નહીંતર તમને ખબર નહીં પડે. તો આખા વિડીયોમાં મેં લેપટોપની સ્ક્રીન ઉપર ગવર્મેન્ટ ઓફ કેનેડાની વેબસાઇટ ઉપર આખી પ્રોસેસ તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવેલી. એ વેબસાઇટ કઈ હતી એની લિંક છે એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું કોપી પેસ્ટ કરી દઈશ. તો એવી જ રીતે તમે ત્યાંથી કોપી પેસ્ટ કરી અને તમારા લેપટોપની સ્ક્રીન ઉપર પણ આખી પ્રોસેસ આવી રીતે શરૂ કરી શકો છો. તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એ લિંક તમને મળી જશે.